હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજ તો આપણે જવાના છીએ સાવરકુંડલાથી છે 65 કિલોમીટર. ત્યાં છે અમૃતવેલ, તો ત્યાં જઈને મળી. આપણે સાવરકુંડલા આવી ગયું છે અને આ સાવરકુંડલા ત્યાં નાવલી કહેવાય. તો આવી ગયું સાવરકુંડલા. આપણે અમૃતવેલ પહોંચી ગયા છે ને જો આ માનવ સેવા હોસ્પિટલ જો આ રીતનું છે જ ગામમાં. હવે આપણે આ જઈએ અંદર. આ સૂર્યગ્રહ, આ ચંદ્રગ્રહ, પછી આ મંગળ ગ્રહ, પછી આ બુધ ગ્રહ, પછી આ ગુરુ ગ્રહ ને શુક્ર, આ શનિ ગ્રહ, આ રાહુ ગ્રહ ને આ કેતુ ગ્રહ. આ બધા ગ્રહ આવી ગયા. તો આ રીતનું છે ભાઈ. અત્યારે તો આપણે સવારમાં આવ્યા, કેમ કે 5 વાગ્યાથી તો અહીંયા બહુ પબ્લિક હોય ને અહીંયા ભોજનાલય છે, કેમ કે 5 વાગ્યે પછી પ્રસાદી આપે. કેમ કે અમે સવારમાં આવી ગયા છીએ. અત્યારે 10:30-11 વાગ્યા છે. અત્યારે કોઈ પબ્લિક છે નહીં ને અમે જો આવ્યા અમૃતવેલ. અમૃતવેલ આવી ગયા છે ને જો અહીંયાથી આ મૂર્તિને આવું રાખ્યું છે. એટલે ભાઈ તું કેમેરો આન પર જરા કરતો, કેમ કે આ બધી મૂર્તિને બતાવ્યું. જો કાચ છે એટલે કદાચ વ્યવસ્થિત દેખાય કે ન દેખાય. તો આ બધી જગ્યાએ બતાવતું હતા. રામાપીર છે, જોઈએ પણ આમાં અમુક દેખાય, કદાચ કાચ છે એટલે નહીં દેખાય. અમે ભોળાનાથને બળદગાડા આ લાઈન કરતી થઈ. આ રીતની જગ્યા છે. જો દર્શન ફોજલ ધામ. જય ગણપત દાદા. જય ગણપત દાદા, જય હનુમાન દાદા. જોવાની આમાં બધા સંતના ફોટા છે. આગળ બતાવું તમને. અહીંયા જો હંધાય સંતોના ફોટા છે. જો આમાં બધા સંતો આવી ગયા છે. આમાં બધા સંતો છે ને આ એક હું હમણાં તમને ફોટો બતાવ્યો. એમાં તો આમ તો બધા ફોટા જોઈ હું રાજી છું, પણ આ ફોટો જોઈ ને તે વધારે રાજી છું. કેમ કે આ જે છે ને આ મારા ગુરુજી છે, સ્વામી શ્રી નિર્દોષાનંદ મહારાજ. એની ધોળાટીંબી હોસ્પિટલ છે, સાવરકુંડલા મંદિરે છે ભોળાનાથનું. ને એમાં જો એમાં હોત આવી એટલે હું તો બહુ રાજી છું ને બહુ ખુશ છું. ને આ બધા સંતોના છે જ ફોટા, એટલે રાજી છે આપણે. રોજ ખરા બધા સંતોને આવી ગયા. રો
રાંદલમાં જય રાંદલમાં જય ખોડિયારમાં જય માતાજી. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ છીએ ને હાલે ભાઈ, કેમ કે આપણે એકવાર તો આવી ગયા હતા ને જો અહીંથી છે જવાનું. જો અહીં લખેલું છે બધું નામ સાથે છે. જો હંધાય મહાદેવના જો નામ છે ને અહીં શિવલિંગ છે. પછી અહીંથી આ રીતનું લોકેશન છે. તો આ બગીચો છે. દિવસમાં પબ્લિક બહુ હોય ને અહીંથી આપણે આ મંદિર છે. અહીંયા છે હોસ્પિટલ. જો આ હોસ્પિટલ છે ને આપણે મહાદેવનું આવડા દિવસમાં અહીંયા ફુવારાને ચાલુ હોય. અત્યારે ઠંડુ બંધ છે ને કોલકોર ભોજનાલય ને બધું છે. હમણાં આગળ એ બધું જઈએ ને બતાવીએ ને અહીંયા બધું જો અહીંયા શિવલિંગ હતું એની નીચે પાછું મહાદેવનું મંદિર છે. આગળ ત્યાં જઈને દર્શન કરીએ. તો જુઓ અહીંયા શું લખ્યું, ₹2 અને 5નો સિક્કો નાખી શિવનો અભિષેક કરો. હવે અમારે આ ભાઈ નાખે છે. કેટલાનો સિક્કો છે? 2નો. હા, ₹2નો સિક્કો જો આમાં નાખે છે. નાખ જોજો, પાણીથી અભિષેક થાય. નાખે છે જો જો આ પાણીથી અભિષેક થાય. જો 2નો સિક્કો નાખો ને 2નો 5નો એટલે જો વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. જોઈ લે જો પાણીનું પરબ છે. અહીંયા સાનું છે ને આ ભોજનાલય છે. અહીંથી હિન્દુ ભોજનાલય છે પણ આપણે જે એનકો દર્શન કરવા જઈએ છીએ. મને હતું કે DHમાં છે ભોજનાલય પણ અત્યારે આપે જ છે ને અહીંયા આ ₹2 નાખો ને તો પાણી ઓલું શિવલિંગને કેમ અભિષેક થતો એમ થાય. આવી સતીશ અહીંયા નાખ. જો આ સિક્કો નાખવાનો નાખ. જો હવે પાણી આવે. કૃષ્ણ ભગવાન પર્વત ટસલી આંગળે ઓલો કર્યો. આ ગાયું છે. ગાયથી પાણી આવે. જો આ તો હજી હા
આ બધું કામ ચાલુ છે. આ ગૌશાળો તો બહુ મોટો જબરદસ્ત ગૌશાળા જ બને છે. હા ગૌશાળા જ બને છે કેમ કે અત્યારે કામ ચાલુ છે તો ગૌશાળાનું. અહીંયા બીજા ગાઉ સરવાઈ ગયું છે, થોડીક છે વાસળીઓ. અત્યારે તમે દર્શન કરી લીધા છે અને પછી જુઓ તમે આઈન કરાય તો આ બાળકો માટે જો આ હિંચકા ને જો આ સોપાટી ને આ મંદિર ને જો આ બધું આ બેહવાનું ને જો આ રીતનું છે લોકેશન. તો તેને બાકી તો અહીં DH મેં આવ્યો હોત ને તો ભારે મજા આવે. તો અત્યારે તો કોઈ પબ્લિક છે નહીં બરાબર. ને હવે અમે દર્શન કરીને ને આમ જઈએ છીએ. તો બસ આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું ભલું કરે. જય માતાજી.